રામ રામ ડાયરાને જય દ્વારકાધીશ. કેમ છો બધે મજામાં? બધા મજામાં જ છે. તો આપણે અત્યારે ઘોડીઓને પાણી પાઈ અને હવે સાયા બાંધવા જવાનું છે બાગમાં. આપણે શ્યામુને અને રાનીને બેન બાંધી દીધી ધારિયામાં. શુભને એકલીને આપણે અહીં બાંધવાનું છે બાગમાં ઠંડારકના કારણે. એટલે આપણે હવે અહીં આવી ગયા શુભને બાંધવા. શુભે આપણે દેશી જુગાડ કર્યો હતો એટલે એક દિવસ બધું કાઢી નાખ્યું. એટલે હવે આપણે અહીં નારળી એને લાંબી બાંધી દઈએ એટલે વાંધો ન આવે એમ. એટલે આ રીતના એને ખાવાનું કરી દીધું. આ નારળી એમ બાંધવાનું. તો આપણે શ્યામુ અને રાનીને બેને અહીં બાંધી દીધી. જોઈ લ્યો કેમ કે ત્યાં બધી માયમ નથી, બધી ભેગ્યું થાય એટલે ધમપસાડા કરે. એટલે આપણે આને આ બેને અહીં બાંધી દીધું. અને ત્યાર પછી જો આપણે શુભને પણ અહીં બાંધી દીધી. શુભને અહીં બાંધી નીણ બીણ નાખી દીધી એટલે કોઈ પછી ઉપાદી નહીં. હાથ જવાનું છે આપણી વાડીએ માંડવી વાવવા. એટલે વહેલા મોડું થાય તો વાંધો નહીં, નીણ બીણ નખાઈ ગયું હોય એટલે પછી આપણે નીણ બીણ નાખી બધું કમ્પ્લીટ કરી ને આપણે હવે જવાનું છે માંડવી વાવવા. તો જોઈ લ્યો મિત્રો હવે આપણે ક્યાં જઈએ. હવે આપણે હાથીઓ કરવાનો છે. તો જો હાથીઓની થાળી કમ્પ્લીટ થઈ ગઈ. હાથીઓ જ્યાં કરવાની છે એની જગ્યા કમ્પ્લીટ. તો હવે આપણે કરીએ હાથીઓ. તો આવી રીતના આપણે હાથીઓ પહેલાં કર્યો કંકુનો, પછી ચોખા નાખ્યા, પછી એમાં આપણે મગ, મીઠું, જવાર, કપાસિયા એટલી બધી વસ્તુનો અમારે તો અહીંયા હાથીઓ બનાવીએ. અલગ અલગ બધાની રીત હોય, અલગ અલગ રીતના બધા બનાવતા હોય. આપણે હાથીઓ બની ગયો. જો આવી રીતના એક રૂપિયાનો સિક્કો ને આપણે હોપારી મૂકી દીધું. વેદુ પણ જો છાંદલો કરે છે. હવે પછી આપણે બધુંને છોડી લીધા. હવે પાણી પાઈ ને પછી હવે જોડી દેવાનું છે આપણે ગાડીએ. એટલે હવે આપણે જોડી દઈએ ગાડીએ. ગાડીમાં બધું ભરાઈ ગયું જોઈ લ્યો મિત્રો. અને ત્યાર પછી વેદુ કે મારે પણ ફોટો પાડવો તો વેદુ જો ઊભી ગઈ ને આપણે બધુંને જોડી લીધા. હવે જવાનું છે વાડીએ. તો જો વાડીએ આપણે નીકળી ગયા બધું લઈને. તો બિયા અને ઓયણી ને બધું આપણે ભરી લીધું ગાડામાં જ, એટલે કોઈ ઉપાધિ નહીં. તો હાલો મિત્રો હવે આપણે પૂગી ગયા વાડીએ. રપેટ હાંકવાના બીજા બધું પણ આવી ગયા. પાછળ હાથી હાંકવાનું હોય ને આપણે એક ઉથલ પણ વારી લીધી. જોઈ લ્યો કમ્પ્લેટ હાલે છે, કોઈ નથી વાંધો. જો આવી રીતના આપણે હાલે છે ધોમધોકાર. સરદારની વળણી છે. સવીને જારીએ 3 દાંતા હાલે કમ્પ્લેટ આવી રીતના.
અમે ગયા હતા વાડીએ માંડવી વાવવા. માંડવી તો માંડ કરીને વાવી લીધી. ત્યાં છેલ્લે આવી ગયો હેઠ અમે દેતા હતા તો વરસાદ. હજી તો સાટા આવે જ છે. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો. જય દ્વારકાધીશ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.